નાતાલ પહેલા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં થશે વધારો. ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે સરકાર હવે તત્પર. લાંબા સમયથી જે આંગણવાડી બહેનો પગાર વધારાને લઈને તેમજ અન્ય પડતર માંગણીઓને લઈને આંદોલનો કરી રહી છે, માંગ કરી રહી છે. સરકારને પરિપત્ર પણ લખવામાં આવ્યો છે. આંગણવાડી યુનિયન દ્વારા માંગ કરતો પત્ર પણ લખવામાં આવ્યો છે. પત્રમાં તમામ માંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વનો પ્રશ્ન આંગણવાડી માનદ વેતનમાં વધારો, એટલે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરીને ગુજરાત હાઈકોર્ટે જે જાહેર કર્યું છે, આદેશ આપ્યો છે 24,800 કાર્યકરને અને તેડાગરને 20,300 માનદ વેતન ચૂકવવાનો, તેનું અમલ કરવાની જે મુખ્ય માંગ છે તેના પર વધારે ફોકસ જોવા મળી રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર. નાતાલ પહેલા આંગણવાડી બહેનોને પગાર વધારો મળશે કે નહીં? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નાતાલ પહેલા પગાર વધારો મળશે કે નહીં, આ સવાલ આજના સમયમાં દરેક આંગણવાડી કાર્યકર હોય કે પછી સહાયિકા હોય કે પછી તેમના પરિવારના સભ્યો હોય, દરેકના મનમાં આ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, તેમના મનમાં ફરી રહ્યો છે. તેમજ વોટ્સઅપ એપ પર મેસેજ પણ ફરતા થઈ ગયા છે, ફેસબુક પોસ્ટ પર વાયરલ પણ થઈ રહી છે અને યુટ્યુબ પર પણ થંબનેલ્સમાં આ ખબર આવી રહી છે કે ખુશ ખબર આવી ગઈ છે. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં નાતાલ પહેલા વધારો થઈ જશે. પણ મિત્રો, સાચું શું છે? શું આ સાચું છે કે ફક્ત અફવા છે? સરકાર શું કરી રહી છે? હાઈકોર્ટના ચુકાદાનું શું થયું છે? તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે અહીં તમને સંપૂર્ણ સત્યતા સાથે માહિતી મળશે. આમાં કોઈ પણ ભ્રમ એટલે કે કોઈ પણ અફવા કે ખોટી માહિતી આપવામાં આવશે નહીં. તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો વિડીયો જોયા પછી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને જેમ બને તેમ આંગણવાડી બહેનો અને તેમના પરિવાર સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો. તો મિત્રો, આગળ જોઈએ કે ગુજરાતના જે લાખો આંગણવાડી બહેનો છે, આજની તારીખે ગણીએ તો લગભગ 1.25 લાખથી વધુ આંગણવાડી બહેનો અને સહાયિકાઓ કામ કરતા થઈ ગયા છે. આ બહેનો સવારે વહેલા કેન્દ્ર ખોલે છે, બાળકોને ભણાવે છે, પોષણ આપે છે, તેમજ મહિલાઓનું રજિસ્ટ્રેશન પણ કરે છે. સરકારની દરેક યોજના ગ્રાઉન્ડ લેવલ પર અમલમાં મૂકે છે, પણ બદલામાં શું મળે છે તે તમે સૌ જાણો છો કે તેમને સૌથી ઓછું માનદ વેતન મળે છે. કોઈ પેન્શન નથી, કાયમી નોકરીનો કોઈ દરજ્જો નથી, મોંઘવારી સતત વધી રહી છે, પગાર ત્યાંનો ત્યાં જ તેમનો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે વર્ષોથી આંગણવાડી બહેનો સંઘર્ષ કરી રહ્યા છે તેમના માનદ વેતનમાં વધારો કરવા બાબતે. તો મિત્રો, પગાર વધારાની જે માંગ છે, આંગણવાડી બહેનોની જે મુખ્ય માંગ છે, તેમાં સૌથી વધારે જે માંગ રહી છે તે છે માનદ વેતન વધારવો, મિનિમમ વેજ એક્ટ લાગુ કરવો, સરકારી કર્મચારીનો દરજ્જો આપવો, પેન્શન અને ગ્રેચ્યુટી ચૂકવવી. આ માટે અનેક વખત ધરણા કરવામાં આવ્યા છે, ગાંધીનગર સુધી રેલીઓ પણ યોજી છે, મંત્રીઓને પણ રજૂઆત કરી છે અને છેલ્લે તેમને જે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો તેમાં પણ કોર્ટ તરફથી પણ આંગણવાડી બહેનોના પક્ષમાં ચુકાદો આપી દેવામાં આવ્યો છે. હવે તેમાં ગુજરાત હાઈકોર્ટનો સૌથી મહત્વનો રોલ રહ્યો છે. હવે મિત્રો, અહીંથી જે વાત ખૂબ જ મહત્વની બની જાય છે તે છે આંગણવાડી બહેનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કેસ જે દાખલ કરવામાં આવ્યો હતો, કોર્ટમાં જે મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કામ માનદ સેવા નથી, પૂર્ણ સમયનું કામ છે, મોંઘવારી પ્રમાણે પગાર મળવો જ જોઈએ. સરકાર વર્ષોથી અન્યાય કરી રહી છે આંગણવાડી બહેનો સાથે અને હાઈકોર્ટ દ્વારા સરકારને
વિચારણા કરવા સૂચના આપી છે, રિપોર્ટ રજૂ કરવા આદેશ પણ આપી દીધો છે અને પોલિસી નિર્ણય લેવા દબાણ પણ કરી રહી છે. હવે આ જ જગ્યાએથી પગાર વધારાની આશાઓ વધુ જીવંત થઈ છે. તો જે પગાર વધારો જે કરવામાં આવશે તેમાં સૌથી મુખ્યત્વે જે હાથ રહ્યો છે તે છે ગુજરાત હાઈકોર્ટનો. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે આ કોઈ માનદ સેવા નથી, પૂર્ણ સમયનું કામ છે. મોંઘવારી પ્રમાણે આંગણવાડી બહેનોને પગાર આપવો જોઈએ. સરકાર વર્ષોથી જે અન્યાય કરી રહી છે તેને બંધ કરે અને આંગણવાડી બહેનોને પગાર આપે. સરકારને સ્પષ્ટપણે વિચારણા કરવા સૂચના આપી છે, રિપોર્ટ રજૂ કરવા આદેશ પણ આપી દીધો છે અને પોલિસી નિર્ણય લેવા દબાણ પણ કરી દીધું છે. હવે આ જગ્યાએથી જે પગાર વધારાની આશા જીવંત બની છે, તો હવે નાતાલ પહેલા પગાર વધારાની ચર્ચા કેમ છે? હવે આ સવાલ આવે છે, તો તે તમને સમજાવીએ કે નાતાલ પહેલા જ કેમ. તો મિત્રો, વર્ષના અંતમાં સરકાર દ્વારા ઘણી વખત પેન્ડિંગ ફાઇલ્સ ક્લિયર કરવામાં આવતી હોય છે. બજેટ પહેલા કર્મચારીઓ માટે પોઝિટિવ મેસેજ આપવાનો પ્રયાસ થતો હોય છે. કોર્ટના દબાણ હેઠળ નિર્ણય પણ ઝડપથી લેવામાં આવતો હોય છે, જેના કારણે નાતાલ પહેલા આંગણવાડી બહેનોને પગાર વધારો મળવો તે ખૂબ જ જરૂરી છે અને સરકાર પર પણ તે દબાણ જોવા મળી રહ્યું છે. તો કોર્ટના દબાણ હેઠળ હવે નિર્ણય ઝડપથી લેવાય છે. આ કારણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હોય, મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચાઓ પણ ચાલી રહી હોવાની માહિતી સામે આવી ગઈ છે. પણ મિત્રો, ધ્યાન ચોક્કસપણે રાખજો કે હજી સુધી ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું નથી. તો ઓફિશિયલ નોટિફિકેશન ના આવે ત્યાં સુધી તમે સત્યતાને માનવી તે ખૂબ જ ખોટું સાબિત થશે. વાયરલ મેસેજ vs હકીકતની વાત કરીએ તો આજે જે મેસેજ વાયરલ થયો છે એમાં લખેલું છે નાતાલ પહેલા 3000 થી 5000 સુધી પગાર વધારો નક્કી થશે. તો મિત્રો, આ મેસેજ હજુ કન્ફર્મ નથી. કોઈ સરકારી ઓર્ડર વગર માનવું ખોટું છે. હકીકત એટલી છે કે પ્રક્રિયા 100% ચાલી રહી છે. ચર્ચા પણ ચાલુ છે. કોર્ટનો પ્રેશર પણ વધુ જોવા મળી રહ્યો છે. એટલે કે પગાર વધારો ચોક્કસપણે આવી શકે છે, પણ હજુ ફાઇનલ નિર્ણય જાહેર થયો નથી. એટલે કેટલો વધારો આવે છે તે હવે જોવાનું રહેશે. જો વધારો આવશે તો કેટલો આવી શકે તેના પર પણ એક નજર કરીએ તો અનુમાનના આધારે આપણે વાત કરીએ તો આંગણવાડી કાર્યકરનો જે હાલ અંદાજે 10,000 પગાર છે, તો તેમનો પગાર 10 થી 11,000 જે હાલમાં ચાલી રહ્યો છે, તો વધારો આવશે તો 13 થી 15,000 સુધીનો, એટલે કે તેમના પગારમાં 3 થી 5,000 સુધીનો વધારો કરવામાં આવી શકે છે. તેની ચર્ચા અત્યારે સરકાર તરફથી સ્પષ્ટપણે ચાલી રહી છે. એટલે કે તમારો પગાર 15,000 સુધી થઈ શકે છે અને સહાયકોનો જે હાલ પગાર છે તે 5,500 થી 6,000 ની વચ્ચે છે. તો વધારો આવશે તો તેમને પણ 3 થી 4,000 નો વધારો આપવામાં આવશે. એટલે કે 8,000 થી 9,000 સુધી તેમનો પણ પગાર થઈ શકે છે. આ ફક્ત સંભાવના નથી, પરંતુ વચન પણ નથી, પરંતુ આ જે છે તે છે સરકારની હાલમાં ચાલી રહેલી વિચારણા. તો તેનાથી ચોક્કસપણે આટલો પગાર વધારો તો આવશે જ. તો મિત્રો, આંગણવાડી બહેનો કોઈ દયા માગતી નથી. તેઓ ફક્ત તેમના હકની માંગ કરી રહી છે. જો સરકાર સાચે જ નાતાલ પહેલા નિર્ણય લે છે તો એ લાખો પરિવાર માટે સાચી ખુશખબર હશે. પણ ત્યાં સુધી કોઈ પણ ફેક મેસેજ પર વિશ્વાસ ના કરશો. ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જુઓ. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, આંગણવાડી બહેનો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ધન્યવાદ. જય હિન્દ.